આ એક સત્ય વાત છે. અત્યારના યુગમાં આમ તે ચાલી રહ્યું છે. માતા પિતા અને દીકરી દીકરા બધાના વિચાર આવી રીતે ચાલી રહ્યા છે. સાંભળો એકવાર. કયો પતિ ખરીદું. ધોરાજી શહેરમાં આવેલ ગેલેક્સી શોપિંગ સેન્ટર માં એક બહુ મજાની દુકાન ખુલી જેના પર લખ્યું હતું, અહીં આપ પતિઓ ખરીદી શકો છો. સ્ત્રીઓનો એક જમાવડો ગેલેક્સી શોપિંગ સેન્ટર માં જમા થવા લાગ્યો. બધી જ સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવાના માટે બેચેન હતી. લાંબી કતારો લાગી ગઈ. દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું, પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ. આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી ફક્ત એકવાર જ દાખલ થઈ શકે છે. દુકાનમાં 6 માળ છે અને પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિશે લખ્યું છે. ખરીદાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે. પરંતુ એકવાર ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકાશે નહીં. સિવાય કે બહાર જવા માટે. એક ખૂબસૂરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો. પહેલા માળના દરવાજા પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે અને નેક છે. યુવતી આગળ વધી. બીજા માળ પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે અને બાળકોને પસંદ કરે છે. યુવતી ફરી આગળ વધી. ત્રીજા માળના દરવાજા પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે અને ખૂબસૂરત પણ છે. આ વાંચીને યુવતી થોડી વાર માટે રોકાઈ ગઈ, પરંતુ એ વિચાર કરીને કે ચલો ઉપરના માળ પર જઈને જોઈએ, આગળ વધી. ચોથા માળના દરવાજા પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે, ખૂબસૂરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે. એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યા અને વિચાર કરવા લાગી, શું આવા મર્દ પણ આ દુનિયામાં હોઈ શકે? ચાલો અહીંથી જ પતિ ખરીદી લઉં છું, પરંતુ મન ન માન્યું. એક ઓર માળ ઉપર ચાલી ગઈ. 5મા માળ પર લખ્યું હતું, આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે, ખૂબસૂરત છે, ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની પત્નીને અતિ પ્રેમ કરે છે. હવે આની અક્કલ જવાબ દેવા લાગી. તે વિચાર કરવા લાગી, આનાથી બહેતર મર્દ બીજો કયો હોઈ શકે ભલા? પરંતુ તો પણ તેનું દિલ ન માન્યું અને આખરી માળ તરફ આગળ વધવા લાગ્યા. આખરી માળના દરવાજા પર લખ્યું હતું, આપ આ માળ પર આવવાવાળી 35,638 મી સ્ત્રી છો, તારક ચિહ્ન. આ માળ પર કોઈ પણ પતિ છે જ નહીં. આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો જેથી એ વાતની સાબિતી દઈ શકાય કે ઇન્સાનને પૂર્ણત સંતુષ્ટ કરવો નામુમકિન છે. અમારા સ્ટોરની મુલાકાત બદલ આભાર. પગથિયાં બહારની તરફ જાય છે. પધારવાની કોઈ આવશ્યકતા નથી. સારાંશ. તારક ચિહ્ન હાલમાં અનેક કન્યાઓ અને વર પક્ષના પિતાઓ આ બધું જ કરી રહ્યા છે. હજુ સારું, હજુ ઓર સારું. અધોરેખિત, અધોરેખિત અને અધોરેખિત. તારક ચિહ્ન સારું અતિ સારાના ચક્કરમાં લગ્નની સાચી ઉંમર ખતમ થઈ રહી છે ને તારક ચિહ્ન હાથમાં મૂકવાની મહેંદી વાળમાં મૂકવી પડે છે. તારક ચિહ્ન સમજાય તેને વંદન અને ન સમજાય તેને હૃદયપૂર્વક અભિનંદન. જાગ્યા ત્યાંથી સવાર. તારક ચિહ્ન. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ.